જગદીશ, હે જગતના ઈશ્વર, આપ જ અમારી રક્ષા કરો, આપ સિવાય કશું જ છે નહીં. ભગવાન નારાયણની પ્રાર્થના કરી અને ભગવાન નારાયણની જ્યારે પ્રાર્થના કરી ત્યારે શિવ પ્રસન્ન બન્યા. ગઈકાલે જેમ આપણે પહેલા નાગેશ્વરની જ્યોતિર્લિંગની કથા શ્રવણ કરી, શ્રવણ કરતા પહેલા દ્વારકાધીશને વંદના કરી. રતિ દાદા ને બધા કાલે ત્યાં દ્વારકા ગયા, એમને જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને આપણે કથામાં કર્યા. વિચાર કરો સમન્વય કેવો થયો. જ્યોતિર્લિંગનું જે નાગેશ્વર આ રતિ કાકાની 2 દાડા પહેલા ગયા હતો, આવતીકાલે ગયા તો ન ચાલે. જે જ્યોતિર્લિંગની કથા ગઈકાલે હતી નાગેશ્વરની, એ જ દિવસે ત્યાં ગયા. એનો મતલબ તમારા જે કઈ છો એમાંથી થોડા અંશ સ્વરૂપે પણ ત્યાં ભગવાનના દર્શન કરવા ગયા. ઘણી વખત નહીં કે ભાઈ આ અમારાથી નથી, કામ કરજો, તમે મારા વતીથી દર્શન કરી લીધો. હરિદ્વાર ત્યાં નહીં કીધા મારી 2 ડૂબકી મારજો, મારા પતિની 2 ડૂબકી મારજો, મારા છોકરાની 2 ડૂબકી મારજો. એમાં આપણા બધા આપણે અહીંયા એનું કથાનું શ્રવણ કર્યું અને એ જ આપણા જે, કારણ કે ભગવાન શું કહે, મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન, બધા આ ભગવાનના અંશ જ છીએ. અને એ બધા ત્યાં ગયા, દ્વારકાધીશના દર્શન કર્યા, મહાદેવના દર્શન કર્યા. આપણે અહીંયા ભગવાનના, અહીંયા દેવતાઓ ભગવાન નારાયણને પ્રાર્થના કરી અને જ્યારે નારાયણને જ્યારે પ્રાર્થના કરી અને ત્યારે ભગવાન વિષ્ણુ યજ્ઞ કુંડમાંથી હજારો ભૂતોના ટોળાને ઉત્પન્ન કર્યા. આ બધા જ ટોળાઓ એ રાક્ષસ સાથે યુદ્ધ કરવા ગયા અને જ્યાં યુદ્ધ કરવા ગયા, જેમ પતંગીઓ અગ્નિમાં પડે અજાણતા અને બળીને ભસ્મ થઈ જાય, એમ આ બધા જ એના કેવળ પ્રકાશથી જ બધા જેટલા ભૂતો હતા આ બધા બળીને ભસ્મ થઈ ગયા. એના નગરને આમ સ્પર્શ કરવા ગયા. ભગવાન વિચાર કરવા લાગ્યા, હવે શું કરવું, હવે આ બધા કઈ રીતે બધાનો કઈ રીતે સંહાર કરવો. ત્યારે ભગવાને વિચાર કર્યો, એક કામ, એક યતિનું રૂપ લીધું અને એક યતિનું રૂપ લઈને ભગવાન એની પાસે ગયા અને યતિનું રૂપ લઈને કેવા લાગ્યા, કારણ કે એનું ખૂબ પુણ્ય હતું, અને કેવા લાગ્યા, આ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ આપણા જેવા જ છે. એ કઈ ભગવાન ભગવાન છે નહીં, આપણે જે કઈ છીએ આપણે જ છીએ. હું જ ભગવાન છું, તું જ ભગવાન છે, આ પણ ભગવાન છે ને આ પણ ભગવાન છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ કઈ ભગવાન નથી. અને આ બધા યજ્ઞો બધું આ છે ને, આ બધું ખોટે ખોટું. આ યજ્ઞ કરી જવતલ હોમે ખોટું છે. આ બધા જે કઈ કાષ્ટ સમિદો આ બધું ખોટું છે. તું જ પોતે જ ભગવાન છે, તું જ પોતે જે કઈ છે એ આ પેટની અંદર જે પધરાવે આ જ મોટો યજ્ઞ છે. યતિ એમ કે આ ગમે તેમ કરી કદાચ ધર્મથી વિરોધ થાય અને કદાચ જો અધર્મ કરવા જાય અને એનું પુણ્ય ક્ષીણ થાય તો જ આનો ભગવાન મહાદેવ વધ કરી શકે. પ્રથમ કેવળ જ આ શરીર સુખ છે, કારણ કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. આ શરીર છે તો શરીર છે તો શરીર છે તો જ આપણે અહીંયા આવ્યા છીએ. શરીર છે એટલે કે પહેલું સુખ તે જાતે ન રહે. માટે આ શરીર જ બધું છે. શરીર તારું હારું હશે તો તું ભક્તિ કરીશ, શરીર હારું હશે તો તું યજન કરીશ. શરીર જ સારું નહીં હોતો અને આવા આવડા સવડા બધા તર્કો વિતર્કો એટલા બધા કયા. યતિએ પોતાની માયામાં બરાબર પકડી લીધો. દેવ ધર્મો કુલ ધર્મો, દેવ ધર્મો કુલ ધર્મો, યજ્ઞ ધર્મો, વ્રત ધર્મો, પૂજા ધર્મો, દેવ ધર્મ, આ બધા ધર્મનો એને એવી વિરુદ્ધ વાસી એને કહેવા લાગી. આમ અસુરોનો અધર્મ વધવાથી ત્યાં માયા અને દરિદ્રતા નગરમાં વધવા લાગી.
નથી કે આ બધું હવે તો આ જે કે છે, આ યતિ કે છે એ સાચું જ હશે. અને જ્યાં અધર્મ વધવા લાગ્યો, અનીતિ થવા લાગી, એટલે ત્યાંથી લક્ષ્મીજી નીકળી ગયા. ગીતામાં 2 પ્રકારની લક્ષ્મીજી છે. સંપત્તિ 2 પ્રકારની બતાવી, એક દૈવિક સંપત્તિ અને એક આસુરી સંપત્તિ. દૈવિક સંપત્તિ જ્યારે આપણે ત્યાં આવે ત્યારે સત્કર્મ થાય. દૈવિક સંપત્તિ આવે ત્યારે આપણે ત્યાં બેન ભાણી આ બધા આવી શકે. તમારે ત્યાં દૈવિક સંપત્તિ હોય તો તમે કંઈક તમારા સમાજને આપી શકો. તમારા પાસે દૈવિક સંપત્તિ છે તો તમે વાપરી શકો. બાકી તમે પહેલા બીજા દિવસે કીધું હતું, નવરાત્રીનો ફાળો લેવા આવે ને કોઈ કે ઉભા રહો, મારે ઘરવાળીને પૂછી લો. તમારા પાસે સારી સંપત્તિ હોય તો તમે કંઈક આપી શકો, સારો વિચાર પ્રાપ્ત થાય. દૈવિક સંપત્તિને લીધે તમને એક પરિવાર સાથે તમે હળી મળીને રહો. દૈવિક સંપત્તિ છે તો તમે પરિવાર સાથે ભોજન કરી શકો. દૈવિક સંપત્તિ છે તો તમે તંદુરસ્ત તમે રહી શકો. દૈવિક સંપત્તિ છે ત્યારે તમે તીર્થયાત્રા બધું કરી શકો. બાકી જો આસુરિક સંપત્તિ હોય ને તો એ ક્લબમાં, જુગારમાં, મદિરામાં, વ્યસનમાં, આ જેમ વચ્ચે જો જમીનનો બહુ ઉછાળો આવ્યો ને અને જમીનના ખૂબ પૈસા આવ્યા અને એ ખૂબ પૈસા આવે પછી તો અહીં જે પૈસા આવે પછી એના સંતાનો અમે નિહાળેલો પ્રત્યક્ષ કહું, હાલતા હાલતા એ બધી શરતો લગાવે. શંભુભાઈ, આ ચંપલ ઊંધું પડશે કે સીધું પડશે, શરત લગાવે. 25,000 ની, 50,000 ની. સારી સંપત્તિ આવે તો સારો વિચાર આપણને પ્રાપ્ત થાય. અને તમે જો જેને જેને બધી સંપત્તિ વેચી અને એ જે લક્ષ્મી આવી, જો કે તમે તો બધા હોશિયાર જ હોય, પટેલ એટલે હોશિયાર. અહીંયા 5 વીઘા વેચી હોય ને તો ત્યાંથી 25 કિલોમીટર કે 50 કિલોમીટર દૂર બીજી 25 વીઘા જમીન લઈ લીધી હોય. આનું નામ પટેલ. એ વિચાર કે ભાઈ અહીં ભલે 5 વેચી છે, આના ભલે 5 કરોડ રૂપિયા આવ્યા છે, તો આપણે 1 કરોડ રાખીને બીજા 4 કરોડની બીજી જમીન લઈ લી અને ભવિષ્યમાં ત્યાંથી આવવાનું છે એ જગ્યાએ અને એનો ભાવ આપણને પ્રાપ્ત થશે. ઘણા લોકોને તો ગૂગલ સર્ચ કરીને ખબર પડી જાય કે અહીં શું આવવાનું છે. પણ જ્યારે સંપત્તિ, જ્યારે આસુરિક સંપત્તિ આવે ત્યારે વ્યસની બની જાય, વ્યભિચાર બની જાય, ખોટે ખોટા રસ્તા કરવા, ખોટે ખોટી ન જરૂર હોય તો એટલી બધી ગાડીનો આમ બજારમાં નવી ગાડી મળે ને, ભલે ને 1 લાખ ની લીધી હોય તો પાછી બીજી 1.5 લાખ વાળી ગાડી લીધી. પણ સારી સંપત્તિ હોય તો સન્માર્ગે જાય અને જો ખરાબ સંપત્તિ હોય ત્યારે આપણે ત્યાં બીમારી, અકસ્માત, રોગ, ઉપદ્રવ આ બધું જ વધવા લાગે. અને અહીંયા આ જગ્યાએ જ્યારે અધર્મ કરવા લાગ્યા, અનીતિ આવવા લાગી અને જ્યારે અનીતિ જ્યારે આવે, નીતિ જ્યારે માણસ ચૂકે ત્યારે એને ત્યાંથી લક્ષ્મી પણ નીકળી જાય. ત્યારે લક્ષ્મી પણ એ સ્થિર રહેતી નથી અને લક્ષ્મી ત્યારે નીકળી જાય ને ત્યારે પછી શું આવે? પનોતી આવે. પછી તો એક વખત નારદજી જતા હતા, એમાં રસ્તામાં લક્ષ્મીજી અને પનોતી આ બંને ભેગા થાય અને બંને નારદજીને પગે લાગ્યા. નારદજી પ્રણામ, નમસ્કાર. બંને નારદજી બંનેને પગે લાગ્યો, પ્રાર્થના કરી. બંનેને
કુશળ તો છો તો કે હા કુશળ. આ બંને નારદજીને કહ્યું કે નારદજી, અમારા બેમાંથી સુંદર કોણ છે? નારદજી હળવાના. હવે આમાં સુંદર કોને કહ્યું? જો પનોતીને સુંદર કહું તો લક્ષ્મીજી રીસાય, અને લક્ષ્મીજી રીસાય તો નારાયણ રીસાય. અને જો લક્ષ્મીજીને હારા કહું તો ખબર પડી જાય બધી વાતની, એને બેસી જાય શાળા. એને હવે ના કહે નારદજી વિશે કરવું શું આમાં? હવે નારદજી વિચાર કર્યો. નારદજી સામાન્ય વ્યક્તિ નારદજી નથી. આજકાલ શું થાય ખબર? આની વાત આને કરે, નાની આમથી આમ કરે. આપણે આ તો નારદ વિદ્યા કરી. નારદજી ક્યારેક કોઈનું ખરાબ સારું જ કરવાનો પ્રયત્ન કરે, સારું જ કરે. ક્યારેક ખરાબ એને વિચાર આવ્યો. ભગવાન એમ કે જલ્દી તમે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરો. ભાગવતમાં કથા આવે ને, એટલે કંસને એમ કહે તો કુશળ તો છે ને? તો કે હા કુશળ. નારદજી કે ગૌણ કુશળ. તને ચેતીને ગયો તો તું ચેત્યો નહીં. હા કે મને ખબર છે કે જે ગોકુળમાં જે બા કૃષ્ણ બલરામ છે એ ભાઈ એનાથી જ મારું મૃત્યુ છે, કૃષ્ણથી. એ આટલું પણ એ ગયા ક્યાં? કઈ રીતે ગયા? મેં તો એ તાળા મારેલા હતા. નારદજી કે તાળાની ચાવી તારા જોડે હતી? એકદમ કે તાળાની ચાવી થોડી હું રાખું. એ તો કઈ તો જે પહેલદાર હોય જ રાખે. નારદજી કે તારો સ્ટાફર ફૂટેલો છે. અને કંસને એમ થયું કે નારદજીને મારા માટે કેટલી ચિંતા છે. મનમાં નારદજી એમ થાય કે આ જલ્દી આનો પાપનો ઘડો ભરાય. કારણ કે અસુરનો સમાજ. એટલે નારદજી વિચાર કર્યો કે આમાં કોને સારું કેવું ને કોને ખરાબ કેવું. અને નારદજી કીધું એક કામ કરો, સામે વડ છે ને, આપ બંને શાંતિથી વડ જોડે જાઓ અને વડને સ્પર્શ કરીને આપ આવો. જ્યાં નારદજી કીધું એટલે બંને લક્ષ્મીજી અને પનોતી બંને વડ પાસે ગયા. વડને જઈ અને સ્પર્શ કરી પાછા આવ્યા. આવીને હજી તો લક્ષ્મીજી કહી એના પેલા પનોતી બોલ્યા, નારદજી બોલો કોણ સારું છે, કોણ રૂપાળું છે? ત્યારે નારદજી કહ્યું કે પનોતીજી, તમે જયારે અહીંથી જતા હતા ને ત્યારે એટલા બધા સુંદર લાગતા હતા. એ જે તમારો શણગાર, સુંદર સ્વરૂપ, તમારી ચાલ, તમારા પગમાં પહેરેલા ઝાંઝરનો અવાજ, એટલા સુંદર, અતિશય સુંદર લાગતા હતા. અને લક્ષ્મીજી તમે જયારે આવતા હતા ને ત્યારે એટલા સુંદર લાગતા હતા. હિરણ્ય વર્ણામ હરણીમ સુવર્ણા રજતા સજામ ચંદ્રામ હિરણમયી લક્ષ્મી જાત વેદો મહામહા અશ્વપૂર્વામ રથમત્યામ હસ્તિનાદ પ્રમોદિનીમ. સુંદર એટલા બધા આપ લક્ષ્મીજી આવતા હતા ને એટલા સુંદર લાગતા હતા. આનું નામ છે બુદ્ધિશાળી. અને એવું કીધું કે પનોતી તમે આવતા હતા સારું લાગે. પનોતી આવતી હારી લાગે ખરી? પનોતી જાય ને એટલે હારી. અને એમાં આ 29 થી કુંભ રાશિ વાળાને, મીન રાશિ વાળાને, મકર રાશિ વાળાને, આ બધાને બધાને શરૂ થઈ છે. બીજું તમે કહ્યું હવે થોડાક તમે થોડો વિસ્તાર થઈ ગયો. પનોતી એટલી બધી તમને નડે નહીં. પનોતી તમને કર્મનું ફળ આપે. સોનાના પાયા હોય, રૂપાના પાયા હોય ને લોખંડના પાયા હોય. તમારું જો સત્કર્મ હોય તો તમને એ પ્રગતિ કરાવે. તમારું જો સત્કર્મ સારું કર્મ હોય તો તમને સત્કર્મ કરો, તમને જેટલું હોય એનાથી ડબલ આપે. પણ થોડું ધીમે ધીમે. કારણ કે મારા પંકજભાઈ કીધું ને, ચંદ્ર 2.5 દિવસ રહે અને શનિ છે ને એ 30 મહિના એક રાશિમાં રહે. એટલે એ તમને ધીમે ધીમે ફળ આપે, એ વિશેષ ફળ આપે. એવા કેટલા એવા દાખલા છે. મહેન્દ્રસિંહ ધોની જયારે કેપ્ટન બને ને
ત્યારે 7.5 ની ચાલતી હતી તોય કેપ્ટન બન્યો. અરે બીજા કોઈ અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નહીં. એક સામાન્ય વ્યક્તિ સીએમ બને, 7.5 ની ચાલતી હોય, સીએમ માંથી પીએમ બની જાય, 7.5 ની ચાલતી હોય તો. એટલે શનિ ક્યારેક કોઈ સારું તમારું કર્મ કેવું છે એમ જ્યારે ઉપદ્રવ જ્યારે વધવા લાગ્યો, અનિતિ જ્યારે વધવા લાગી, અને જ્યારે અનિતિ વધવા લાગે ત્યારે તમારે ત્યાંથી લક્ષ્મી જવા લાગે. અહીંથી લક્ષ્મી જવા લાગી. આમ અસુરોએ અધર્મ વધવાથી ભગવાન વિષ્ણુ દેવતાઓએ કૈલાસમાં ઉપર આવ્યા. કૈલાસ ઉપર આવી ભગવાન મહાદેવની સ્તુતિ કરી, પ્રાર્થના કરી કે હે ભોળાનાથ, આપ હવે જલ્દીથી આ અસુરોનો સંહાર કરો. ભગવાન શિવે કહ્યું હે દેવતાઓ, વિષ્ણુના માયાબળ અને નારદજીનું ચતુર્થ જાણ્યું, અને પણ મારા ભક્તો માટે આવું કરે થોડું મને દુઃખ તો થયું, કારણ કે કોઈ ભક્ત માટે અનિતિ પહેલા તરફ રસ્તા ઉપર કરાવે એટલે થોડી અનિતિ દુઃખ તો થાય. મહાદેવ કહે ભગવાન મને થોડું દુઃખ તો થયું, પણ હે દેવો, તેને ધર્મથી વિમુખ કરીને તેનો નાશ કરવો મને યોગ્ય લાગતું નથી. હવે વિષ્ણુએ ધર્મ છોડાવ્યો છે તો વિષ્ણુ તેનો નાશ કરશે તો યોગ્ય જણાશે. આવું શિવે વચન કહ્યું. એટલે દેવતાઓના પાસા મોટા થઈ ગયા. વિષ્ણુએ ધર્મ તરફ કે હવે વિષ્ણુ એનો સંહાર કરે. ત્યારે દેવતાઓ કહ્યું ભગવાન પ્રભુ આમ નહીં. ભગવાન મહાદેવને પ્રાર્થના કરી છે, ભગવાન મહાદેવ, હે ભોળાનાથ, આપ પ્રસન્ન બનો. હે પ્રભુ, કિમિહા કિંકાય સખલુ કિમુપાય ત્રિભુવનમ વિમાદારો દાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ધારણ કરો છો, આપનું સ્વરૂપ ભલે અમંગલ છે છતાં પણ હે ભોળાનાથ, આપ તમે બધાનું મંગળ કરવા વાળા છો. ઓ ભગવાન મહાદેવે કહ્યું કે અમારે યુદ્ધ કરવું, પણ યુદ્ધ માટે રાક્ષસે વરદાન માંગ્યું છે રથ. મારા જોડે તો રથ છે નહીં,
અને એ જ દેવતાઓ વિશ્વકર્માને કહ્યું કે તમે રથને તૈયાર કરો, અને એ જ વિશ્વકર્માએ રથને તૈયાર કર્યો, અને એ જ રથને તૈયાર કરીને કહેવાય એવો રથ હતો. રથ છોડિયાંતા, રથ છોડિયાંતા, સદરુધિરાગેન્દ્રો ધનુરથો, રથાંગે ચંદ્રાંગે, રથ ચરણ પાણી ચરઈ દે, વિદગ્ધોંતે ગોયમ, ત્રિપુર ચુરમ પરવિદે, વિદેજે ક્રીડાંતો, નગરો પરતંત્રા પ્રગતિરા. સારથી બન્યા, સૂર્ય અને ચંદ્ર એ રથના પહેર્યા બન્યા, ભગવાન વિષ્ણુ રૂપી બાણ બન્યા, અને ભગવાને સુંદર વર્ણન ખરેખર પોતાના જ પદાર્થોની સાથે રમત કરી ભગવાન ઈશ્વરે સુંદર કાર્ય કરવા માટે તૈયાર થયા. આવા રથમાં બેસી ભગવાન ચાલ્યા. દેવતાઓએ ભગવાન મહાદેવ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી, અને જ ભગવાન મહાદેવ આજે સુંદર વર્ણન કર્યું. સમય રીતે ભગવાને અસુરના નગરી તરફ પ્રયાણ કર્યું. ભગવાન આજે રુદ્રનો સ્વરૂપ, ભગવાને ધનુષ બાણ લઈ, અને આમ જ્યાં ધનુષ બાણ હાથમાં લીધું, અને એ જે ધનુષ બાણ અને નગરીને નિશાને લગાયા. હજારો વર્ષો યુદ્ધ કરતા કરતા કેટલા વર્ષો નીકળી ગયા, અને એ સુંદર એટલું વર્ષ છતાં પણ સહાર તેવામાં આ બાજુ યુદ્ધ કરવા, ત્યાં બાજુ દેવતાઓ સાથે યુદ્ધ, પણ છતાં ત્રણ અસુરો એ મૃત્યુ પામતા નથી. ભગવાન મૃત્યુ નથી પામતા. ફરીથી આવી અને બૃહસ્પતિ આવીને કહ્યું કે ભોળાનાથ અમે ભૂલી ગયા. અને શું થયું? તમે અસુરનો સંહાર કરવા માટે જાઓ છો, પણ એક અસુરનો સંહાર નહીં થાય તો તમે પહેલા સૌથી પહેલા ભગવાન ગણપતિની પૂજા કરો, કારણ કે તમે જ વરદાન આપ્યું છે વિદ્યા રવ્ય વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્ય ન જાયતે. સંગ્રામ યુદ્ધ કરવા જવું હોય તો પહેલા ભગવાન ગણપતિની પૂજા કરવી જોઈએ. ભગવાન મહાદેવજી ગણપતિની પૂજા કરી. ગણેશઈ સનંદન એકદંત વક્રતુંડ નાગદંત સુંદરકમ રત્નકાંત ધૂમ્રનેત્ર શૂલવર્ણમંડિતમ કલ્પવૃક્ષ ભક્ર પ્રેમમોદદાન નમો નમો વિનાય. પાસપાણી ચક્રપાણી મૂષકસ્ય વાહનમ અગ્નિજ્યોતિ ભગવાન મહાદેવજી ગણપતિની પૂજા કરી, પુષ્પ ચડાયા, દૂર્વ ચડાયા, ભગવાન ગણપતિ દાદાને મોદક ધરાયા, ભગવાનની નિરાજન કરી. પાસપાણી ચક્રપાણી મૂષકસ્ય વાહનમ અગ્નિકોટિ સૂર્યજ્યોતિ વજ્રકોટિ પર્વતમ વિક્રમાણ મુક્તજાલ ભાલચંદ્ર શોભિતમ કલ્પવૃક્ષ ભક્ર પૂજા કરે ને પછી રથમાં બેસી ભગવાને ધનુષ બાણ લીધું, અને એ જ ભગવાને અભિજીત નક્ષત્ર હતો, મધ્યાહન સમય થયો, અને જ્યારે એ વખતે સુંદર ભગવાને પુષ્ય નક્ષત્રની અંદર અગ્નિના ઘણાવાળું બાણ લીધું. ભગવાને બાણ છોડ્યું, બાણ છોડતાની સાથે ત્રણે નગરનો ભગવાને નાશ કરી દીધો. પણ ભગવાનના ભક્તો હતા, એટલે ભગવાનના ભક્તોએ ભગવાનના ભક્તની ભગવાનની નાશ નથી કર્યા. ભગવાને દેવકી ત્રણેય અસુરોએ ભગવાનની સ્તુતિ કરી, નગરની ભગવાને ભસ્મ કર્યા. પછી દેવતાઓ તો દાનવોએ ભગવાનની સ્તુતિ કરીને હે પ્રભુ
અમને દાસાનો દાસ અને અમે તમારા ભક્ત છીએ, પણ છતાં પણ અસુરજી અને ભગવાને ફરીથી બાણ ચડાયો અને એ ત્રણનો ભગવાને વધ કર્યો છે. અને વધ કરીને જે તેજ હતું એ તેજ ભગવાનમાં સમાઈ ગયું અને ભગવાન પાસે માગ્યું છે, ભગવાન તમારે બીજું કંઈ જોતું નથી. ભગવાન બસ સતત અમે તમારી ભક્તિ કરતા રહી. મૈદાનો ભગવાન શિવનો ભક્ત હતો, એને પણ ભગવાન એને મૈદાનોને વિઠ્ઠલ નામનો પાતાળ આપી દીધો. આ બધાએ ભગવાન આખરે તો ભગવાન પાસે માગ્યું છે, ભગવાન મારે બીજું કંઈ જોતું નથી. શું માગ્યું વિચાર કરો. દાનવો પણ ભગવાન પાસે ઘણી વખત એવું નથી, એનામાં પણ શુદ્ધિ, એના પણ દુર્બુદ્ધિ દૂર થઈ જાય અને સદબુદ્ધિ આવી જાય. જેમ વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી હતી, દાસા હવિતાસમાં ભૂય. એ ભગવાન હું તમારા દાસનો પણ દાસ છું. મૈદાનોએ ભગવાનની સ્તુતિ કરી પ્રાર્થના કરી છે. ભક્તિ કરે તા છૂટે માં